ओम नमोरियंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणं मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो तुझ ज्ञान ध्याननो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ करो। આ અષ્ટપાહુર નામનું અધ્યાત્મશાસ્ત્ર છે. ભગવત કુંકુંદાચાર્ય દેવે 8 પાહુડમાં પ્રથમ પાહુડ દર્શન પાહુડની રચના કરી છે. દર્શન કહેતા સમ્યક દર્શન. મોક્ષનો જે મૂળ માર્ગ છે એ મૂળ માર્ગ સમ્યક દર્શન છે. આચાર્ય ભગવંતે પ્રતિજ્ઞામાં કહ્યું કે સર્વજ્ઞ પરમાત્માના મતમાં મોક્ષનો યથાક્રમ છે એ યથાક્રમ અનુસાર હું કથન કરીશ. તો યથાક્રમ તો પ્રથમ સમ્યક દર્શન છે. એ સમ્યક દર્શનના સ્વરૂપની વાત ચાલે છે. ગાથા 14 એનો અર્થ જ્યાં બાહ્યંતર ભેદથી બંને પ્રકારના પરિગ્રહો, 2 પ્રકારના પરિગ્રહ, બાહ્ય પરિગ્રહ અને અંતરંગ પરિગ્રહ, બંને પ્રકારના પરિગ્રહનો ત્યાગ હોય બે પ્રકારના પરિગ્રહનો ત્યાગ એટલે શું કે અંતરંગ ભાવથી બહારના પરિગ્રહ પ્રત્યે મોહ નાશ પામવો. ફરીવાર, અંતરંગ પરિગ્રહ જાય તો બાહ્ય પરિગ્રહ જાય, પણ બાહ્ય પરિગ્રહ જાય એટલે અંતરંગ પરિગ્રહ જાય એવો નિયમ નથી. નિયમ કયો છે કે અંતરંગ પરિગ્રહનો ત્યાગ થાય તો બાહ્ય પરિગ્રહનો ત્યાગ થાય. તો કે આમ કેમ? તો કે અંતરંગ તારા પરિણામમાં બાહ્ય પરિગ્રહ પ્રત્યે મોહ નાશ પામે તો તને અંતરંગથી લુખાસ આવી
તારા ભાવથી લુખાસ આવી, એવા જીવને બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરવો પડતો નથી, સહજ ત્યાગ થાય છે. આંબાનું ઝાડ હોય, એમાં કેરી પાકે, અને કેરી અને ડાળી એને જોડનાર જે ડાળખું હોય, એ ડાળખામાં રહેલો રસ એ સુકાઈ જાય, એટલે કેરીનું ફળ નીચે પડી જાય, એને ખેરવું ન પડે. તો દાંડીને જોડતું કેરીનું ફળ, એની જે દાંડી, એમાં ચિકાસ રસ સુકાઈ ગયો, એટલે ફળે દાઢીને છોડીને નીચે પડી, ખરી ગઈ. એમ જીવની સત્તામાં બહારના 10 પ્રકારના પરિગ્રહ પ્રત્યે હુંપણું અને મારાપણાની ચિકાસ, હુંપણું ને મારાપણું એવો દર્શનમો અને ચારિત્રમો રૂપે ચિકાસ એ અંતરંગમાં સુકાઈ ગઈ. તો જ્ઞાનીને સહજ બાહ્ય પદાર્થનો ત્યાગ થઈ જાય, કરવો પડે એમ નહીં. ખ્યાલમાં આવે છે? શું કીધું કે જ્યાં બાહ્યંતર ભેદથી બંને પ્રકારના પરિગ્રહનો ત્યાગ હોય, ત્યાગ તો બંને પ્રકારનો હોય, પણ સાચો ત્યાગ શરૂ ક્યાંથી થાય? તો કે અંતરંગમાંથી મોહ રાગ દ્વેષ છૂટે, કસાય નો કસાય છૂટે, બાહ્ય પદાર્થો પ્રત્યેનું લક્ષ છૂટે, બાહ્ય પદાર્થમાં હુંપણું મારાપણું છૂટે, બાહ્ય પદાર્થમાં હિત અહિત બુદ્ધિ છૂટે, બાહ્ય પદાર્થને માત્ર જાણે, પણ એમાં જોડાઈને રાગ ભાવ ઉત્પન્ન ન કરે. એને જાણવું દોષ નથી. જાણીને હુંપણું કે મારાપણું કરવું એ દોષ છે. તો પહેલો પરિગ્રહ અંતરંગ જાય, અને બાહ્ય પરિગ્રહ સેજે છૂટે. એના માટે કોઈ જુદો પુરુષાર્થ કરવો પડે એમ નથી. તો કે છે બંને પ્રકારના પરિગ્રહનો ત્યાગ હોય અને મન વચન કાયા ત્રણેય યોગમાં સંયમ હોય, મનથી વચનથી કાયાથી પરદ્રવ્ય સાથે જોડાણ નથી, પોતાના પરિણામને સંયમિત કર્યા છે.
તથા ક્રત કારિત અનુમોદના એવા 3 કરણ, કરણ એટલે સાધન, કરવું, કરાવવું અને અનુમોદવું એવા સાધન જેમાં શુદ્ધ હોય, એટલે કે કોઈ કાર્ય કરવું, કરાવવું, અનુમોદવું એ ત્રણેય પ્રકારના ભાવ છૂટી ગયા હોય, હવે કે છે કરવું, કરાવવું, અનુમોદવું એવા 3 કરણ જેમાં શુદ્ધ હોય એવું જ્ઞાન હોય, એટલે એવું શુદ્ધ જ્ઞાન હોય, તથા જેમાં નિર્દોષ ક્રત કારિત અનુબોધના પોતાને ન લાગે એવા ઊભા રહીને કરપાત્રમાં આહાર કરે, આ પ્રમાણે મૂર્તિમંત દર્શન હોય છે. શું કહ્યું? જે જીવને એટલે કે જે ભાવલિંગી સંતને ભાવલિંગ પૂર્વક દ્રવ્યલિંગ છે, જે મુનિને અંતરંગ ભાવથી પણ ત્યાગ અને બાહ્ય ક્રિયાથી પણ ત્યાગ છે, એવા મુનિ કે જે મુનિ આહારદાન લે તો ઊભા ઊભા આહારદાન લે છે, કરમાં સમાય એટલો અલ્પ આહાર લે છે, આવા મૂર્તિમંત, આવા મૂર્તિ સ્વરૂપે જે મુનિરાજ છે એ મુનિરાજનો મત, એ મુનિરાજનું દર્શન એ યથાર્થ છે. શું કહ્યું? દર્શનનો એક અર્થ મત કર્યો, સાચો મત કયો તો કે જે મુનિ બાહ્ય અને અભ્યંતર પરિગ્રહનો ત્યાગ કરે છે, નગ્ન દિગંબર અવસ્થા છે, એક વખત ખડા ખડા આહાર લે છે, કર્મમાં સમાય એટલો આહાર લે છે, એટલે કે અર્પ આહાર લે છે, એવા મુનિ માર્ગ, એવા મુનિરાજ, એનો જે મત છે એ યથાર્થ મત છે. હવે ભાવાર્થ, અહીં દર્શનનો અર્થ મત છે. દર્શનના એક કરતાં વધારે અર્થ કરે છે. દર્શન એટલે સમ્યક દર્શન, દર્શન એટલે જિનેન્દ્ર ભગવાનનો મત, દર્શન એટલે જૈન દર્શન, દર્શન એટલે વિતરાગનો મત. તો અહીંયા દર્શનનો અર્થ મત કરવો છે. જેમ 363 પાખંડ મત વિપરીત મત છે, એમ વિતરાગનો મત એ સમ્યક મત છે.
જો અહીં દર્શનનો અર્થ મત છે, ત્યાં બાહ્ય વેશ શુદ્ધ દેખાય. બાહ્ય વેશ એટલે મુનિરાજ નગ્ન દિગંબર અવસ્થામાં છે. મુનિરાજ એને અસ્નાનતા છે. મુનિરાજને અદંત ધોવન છે. મુનિરાજ એક વખત આહાર લે છે. મુનિરાજ ખડા કૌલા આહાર લે છે. મુનિરાજને ભૂમિ સંયન છે. મુનિરાજને કેશલોચન છે. બાહ્યમાં 10 પ્રકારનો પરિગ્રહ છૂટી ગયો છે. સંયમના હેતુ માટે હાથમાં પીછી અને કમંડળ અને શાસ્ત્ર હોઈ શકે છે. એવો જે વેશ છે એ વેશનું પાલન અતિચાર દોષ રહિત કરે તો એવો બાહ્ય વેશ શુદ્ધ દેખાય છે. એવો બાહ્ય વેશ શુદ્ધ કહેવાય છે. તે દર્શન એટલે કે જિનેન્દ્ર ભગવાનનો મત છે. હવે કે છે આવો જેને વેશ હોય એ વેશ ઉપર વજન નથી. આવા વેશ ઉપર વજન નથી. એ વેશ દ્વારા મુનિરાજનું અંતરંગ પરિણમન દર્શાવવું છે. તો કે આવો વેશ કોને હોય? તો કે જેને 10 પ્રકારના પરિગ્રહ અને શરીર પ્રત્યે મોહ ગળી ગયો હોય એવા મુનિરાજને આવો વેશ હોય. તો કે તેના બાહ્ય વેશ એનો અંતરંગ ભાવ દર્શાવે છે. ત્યાં બાહ્ય પરિગ્રહ એટલે કે ધન ધાન્ય આદિક 10 પ્રકારના પરિગ્રહની વાત તો અનેક વખત થઈ છે. જમીન મકાન, સોનું ચાંદી, ધન ધાન્ય, વાસણ કપડાં, દાસ દાસી. આવો બાહ્ય પરિગ્રહ અને અંતરંગ પરિગ્રહ મિથ્યાત્વ અને 3 કસાય જ્યાં નથી. બાહ્ય તો 10 પ્રકારના પરિગ્રહ છૂટી ગયા. અંતરંગમાં મિથ્યાત્વ અને 3 કસાય છૂટી ગયા. સ્વંજ્વલન કસાય હજી વિદ્યમાન છે. નો કસાય હજી વિદ્યમાન છે. કારણ કે અહીંયા મુનિપણાથી વાત લીધી છે. હવે કે છે મિથ્યાત્વ કસાય આદિ તે જ્યાં નથી, જન્મ્યા જેવું રૂપ એટલે કે યથાજાત દિગંબર મૂર્તિ હોય. જન્મ્યા ત્યારે તો નગ્ન દશા હતી. પછી કે છે ઇન્દ્રિય મનને વશ કરતા હોય. 5 ઇન્દ્રિય અને મન દ્વારા ઉપયોગ પરિગ્રહના વિકલ્પ કરતો ન હોય. 5 મહાવ્રતનું પાલન કરે એમાં અહિંસા વ્રતનું પાલન છે. માટે એમ કીધું કે ત્રસ્ત સ્થાવર જીવોની દયા કરવી.
તો મુનિરાજ તો 5 મહાવ્રતના પાલક છે. તો ત્રસ્થાવર જીવોની હિંસા મુનિરાજના નિમિત્તે હોતી નથી. એના પ્રત્યે કરુણાનો ભાવ છે, એમની રક્ષાનો ભાવ છે, જીવદયાનો ભાવ છે. હવે આગળ કહે છે, આવા સંયમનું મનથી વચનથી કાયા દ્વારા શુદ્ધ પાલન કરવું, અથવા આવું શુદ્ધ પાલન હોય અને જ્ઞાનમાં વિકાર કરવો, કરાવવો કે અનુમોદવો એવું જ્ઞાનમાં ન હોય, મુનિનું સ્વરૂપ કહ્યું, ભાવલિંગ કહ્યું, દ્રવ્યલિંગ કહ્યું, નગ્ન દિગંબર અવસ્થા કહી, બાહ્યમાં 10 પ્રકારના પરિગ્રહનો ત્યાગ કયો, અંતરંગમાં 14 પ્રકારના પરિગ્રહમાંથી જેટલો પરિગ્રહ નાશ પામ્યો છે એનો નાશ કયો, જન્મ્યા હતા તેવું રૂપ ધારણ કર્યું, એટલે કે વસ્ત્ર રહિત થયા, 5 ઇન્દ્રિય મનને વશમાં રાખીને ઇન્દ્રિયો ઉપર વિજય મેળવો, ઇન્દ્રિય જય, 5 મહાવ્રતનું પાલન કરીને ત્રસ્થાવર જીવો પ્રત્યે દયા વરસાવી, સંયમથી મન વચન કાયા દ્વારા શુદ્ધ પાલન કર્યું, જ્ઞાન અજ્ઞાન રૂપે ન પરિણમ્યું, જ્ઞાને કરવું કરાવવું કે અનુબોધવું એવો 3 પ્રકારનો વિકાર ઉત્પન્ન ન કર્યો, નિર્દોષ કર્મ આવી શકે એટલો અલ્પ આહાર ગ્રહણ કર્યો. આ પ્રમાણે જે મુનિપણું પાડે છે એ મુનિપણું યથાર્થ છે એવું જૈનના મતમાં જિનેન્દ્ર ભગવાનના મતમાં કહ્યું છે. આવું સ્વરૂપ વંદનિક છે, પૂજનિક છે, યોગ્ય છે. અન્ય પાખંડી વેશ 363 પાખંડ મત એને વારંવાર આ શાસ્ત્રમાં આચાર્ય ભગવંત યાદ કરશે. 363 પાખંડી વેશ એ વંદન કે પૂજા કરવા યોગ્ય નથી. એટલે 363 63 મતનો નિષેધ કર્યો. હવે આગળ કહે છે પછીની ગાથા છે 15. એનું હેડિંગ છે આવા સમ્યક દર્શનથી જ કલ્યાણ અકલ્યાણનો નિશ્ચય થાય છે. સમ્યક દર્શનથી જ હિત અહિતનો નિર્ણય થાય છે. જો ગાથા 15 એમના શબ્દો છે.
સમ્યક્ત્વથી સુજ્ઞાન જેથી સર્વભાવ જણાય છે, નિસૌ પદાર્થો જાણતા અશ્રેય શ્રેય જણાય છે. 15મી ગાથાનો અર્થ. સમ્યક્ત્વથી જ્ઞાન તો સમ્યક હોય છે. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન જુગલ જોડી છે. જો મિથ્યા દર્શન તો જ્ઞાન પણ મિથ્યા, અને સમ્યક દર્શન તો જ્ઞાન પણ સમ્યક. એવું જ્ઞાન અને દર્શનનો જુગલ જોડી જ્યાં જ્યાં સમ્યક દર્શન હોય ત્યાં ત્યાં સમ્યક જ્ઞાન હોય જ. સમ્યક દર્શન વગર જ્ઞાન સમ્યક હોતું નથી. ખરેખર તો શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું કે સમ્યક દર્શન પ્રાપ્ત થાય ત્યારે સર્વ ગુણાંસ્તે સંકિત, બધા ગુણો એટલે આત્મામાં અનંત ગુણ છે. સામાન્ય ગુણ અનંત, વિશેષ ગુણ અનંત, અસાધારણ ગુણ અનંત. સામાન્ય ગુણ કહેતા 6 દ્રવ્યોમાં હોય, વિશેષ ગુણ કહેતા 1 થી અધિક દ્રવ્યોમાં હોય પણ બધા દ્રવ્યોમાં ન હોય, એટલે કે 2 થી 5 દ્રવ્યોમાં હોય. અને અસાધારણ ગુણ કહેતા માત્ર જીવમાં ગુણ હોય, એવા ગુણ અન્ય દ્રવ્યોમાં ન હોય. અન્ય દ્રવ્યના અસાધારણ ગુણ જીવમાં ન હોય. તો સામાન્ય ગુણ 6 દ્રવ્યોમાં અનંત, વિશેષ ગુણો જેમ કે જીવનો વિશેષ ગુણ ક્રિયાવતી શક્તિ, વૈભાવિક શક્તિ, એ ગુણ પૂતગલોમાં છે પણ બાકીના 4 દ્રવ્યોમાં નથી. બાકીના 4 દ્રવ્યોમાં નથી. હવે કે છે અસાધારણ ગુણ જીવમાં છે, જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વીર્ય, પ્રભુત્વ, વિભુત્વ. એવા ગુણો બાકીના 5 દ્રવ્યોમાંથી એક પણ માં નથી. એ અનંત ગુણ, ચાહે સામાન્ય ગુણ હો, વિશેષ ગુણ હો કે અસાધારણ ગુણ હો, એ બધા પ્રકારના ગુણોનું એકત્વ એવી એક જીવની સત્તા છે. જીવ જ્યારે સમ્યક દર્શન રૂપે પરિણમે, સમ્યક દર્શન રૂપે પરિણમે ત્યારે અનંતે અનંત ગુણ અંશે સુદ્ધા પ્રગટ કરે. તો સમ્યક દર્શનની સાથે જ્ઞાન પણ સમ્યક થયું છે. સમ્યક જ્ઞાન કોને કહેવું? તો કે જે જ્ઞાન પ્રગટ થતાની સાથે હું અને પરદ્રવ્યો ભિન્ન છે, હું અને પરદ્રવ્યોની સત્તા જુદી છે, એવું વેદજ્ઞાન રૂપે પ્રવર્તે. હું અને શરીર ભિન્ન છીએ,
એવું ભેદજ્ઞાનપૂર્વક જ્ઞાન પરિણમે હું અને કર્મના ઉદયો ભિન્ન પદાર્થ છે એવું જ્ઞાન પ્રવર્તે. હું સ્વભાવથી શુદ્ધ અને દશામાં ઉત્પન્ન થયેલો વિભાવ, તો સ્વભાવ અને વિભાવ વચ્ચે ભિન્નતા છે એવા જ્ઞાન રૂપે જે જ્ઞાન પરિણમે એવા જ્ઞાનને સમ્યક જ્ઞાન કહેવાય છે. હવે કે છે સમ્યક જ્ઞાનથી સર્વ પદાર્થોની ઉપલબ્ધિ એટલે કે પ્રાપ્તિ એટલે કે એ સંબંધીનું જ્ઞાન હોય છે. શું કહ્યું? સમ્યક જ્ઞાન છે તો જ્ઞાની છએ પદાર્થનું યથાર્થ જ્ઞાન કરે છે. શું કરે છે? તો કે છએ પદાર્થનું યથાર્થ જ્ઞાન કરે છે. તો છએ પદાર્થનું જે યથાર્થ જ્ઞાન થાય છે એ સમ્યક જ્ઞાનને કારણે થાય છે. જ્ઞાન છએ પદાર્થનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ જાણે, પણ એમાં જોડાઈને મોહ રાગ દ્વેષ ઉત્પન્ન ન કરે તો એ જ્ઞાન સમ્યક જ્ઞાન છે. હવે કે છે પદાર્થોની ઉપલબ્ધિ એટલે પદાર્થોનું જ્ઞાન હોવાથી એ પદાર્થો શ્રેય એટલે હિતકારી અથવા કલ્યાણ એટલે કે કલ્યાણકારી, અશ્રેય એટલે કે અકલ્યાણકારી. તો કયા પદાર્થો એને લાભનું કારણ છે, કયા પદાર્થો એને અકલ્યાણનું કારણ છે? ખરેખર તો એક પણ પદાર્થ જીવને કલ્યાણ કે અકલ્યાણનું કારણ બનતું નથી, પણ નિમિત્ત અપેક્ષા એમ કહેવાય. દાખલા તરીકે બાહ્યમાં આપણને સિમંદર ભગવાન પાસેથી કુંદકુંદાચાર્ય દેવ વાણી લાવ્યા એવા પંચ પરમાગમો કલ્યાણકારી છે. ગુરુદેવ અને ગુરુદેવની વાણી આપણા માટે કલ્યાણકારી છે. માતાજીને એની વાણી આપણા માટે કલ્યાણકારી છે. એ નિમિત્તથી કથન છે. તારે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરવું હોય તો તીર્થંકર ભગવાનની વાણી તો પૂતગલ છે. એ પૂતગલ તને પુરુષાર્થ નહીં કરાવી શકે. પુરુષાર્થ તો તારે પોતે કરવો પડશે. એ વાણીને કારણે તારું લક્ષ જ્ઞાયક તરફ નહીં વળે. એ તો તારે સ્વયં પુરુષાર્થ કરીને તારું લક્ષ જ્ઞાયક તરફ વાળવું પડશે. પૂજ્ય ગુરુદેવ અને માતાજીને કારણે સમ્યક દર્શન થશે કે તું પુરુષાર્થ કરીશ તો થશે? ખરેખર તો તું પુરુષાર્થ કરીશ ત્યારે પ્રાપ્ત થવાનું છે.
પણ આવો પુરુષાર્થ ક્યારે ઉપડ્યો કે સિમંદર ભગવાન, કુંકુંદાચાર્ય દેવ, ગુરુદેવ, પૂજ્ય બેનશ્રી વગેરે પાસેથી ઉપદેશ સાંભળ્યો તો મારા પુરુષાર્થને વેગ મળ્યો. માટે એવા જ્ઞાનીઓ અને એના વચનો એનું નિમિત્તપણું મળ્યું હોવાથી નિમિત્તની અપેક્ષાએ એને કલ્યાણકારી ગયા. હવે ભાવાર્થમાં કહે છે, સમ્યક દર્શન વિના જ્ઞાનને મિથ્યા જ્ઞાન કહ્યું છે. પહેલાં આપણે શરૂઆતમાં કહ્યું હતું કે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન એ જુગલ જોડી છે. એમ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન પણ જુગલ જોડી છે. મિથ્યાત્વ નાશ પામે તો મિથ્યા જ્ઞાન પણ નાશ પામે. મિથ્યાત્વ નાશ પામે તો સમ્યક દર્શનની સાથે જ્ઞાન પણ સમ્યક થાય. તો કે જે સમ્યક દર્શન વિના જ્ઞાનને મિથ્યા જ્ઞાન કહ્યું છે, તેથી સમ્યક દર્શન હોતા એટલે સમ્યક દર્શન હોવાથી જ સમ્યક જ્ઞાન હોય છે. સમ્યક જ્ઞાનથી જીવાદી પદાર્થોનું યથાર્થ સ્વરૂપ જાણી શકાય છે. વિશ્વમાં 7 તત્વ જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિજરા અને મોક્ષ એવા 7 તત્વ અને 9 પદાર્થ કયો તો જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, બંધ, સંવર, નિજરા અને મોક્ષ એક આ પ્રકારે બોલાય છે. બીજો પ્રકાર બોલવાનો જીવ, અજીવ, પુણ્ય, પાપ, પછી આશ્રવ, આશ્રવ પછી બંધ નહીં, સંવર, નિજરા, પછી બંધ, બંધની સામે મોક્ષ, આશ્રવની સામે સંવર, નિજરા. આશ્રવનો નાશ કરવો હોય તો સંવર, નિજરાથી એનો નાશ થશે. બંધનો નાશ કરવો હોય તો મોક્ષથી નાશ થશે. જ્યાં આશ્રવનો નિરોધ બતાવવો છે ત્યાં સામે સંવર, નિજરા મુકાય છે. જ્યાં બંધનો નાશ કરવો છે તો બંધનો નાશ મોક્ષથી થતો હોવાથી એની સામે મોક્ષ મુકાય છે. પણ જ્યારે આશ્રવનો નિરોધ ન દર્શાવવો હોય ત્યારે એવું કે બંધનું કારણ આશ્રવ છે, તો બંધનું કારણ દર્શાવવું હોય ત્યારે આશ્રવ પછી બંધ લેવાય, અને મોક્ષનું કારણ દર્શાવવું હોય તો મોક્ષ પહેલાં સંવર, નિજરા લેવાય. સંવર, નિજરા વગર મોક્ષ થતો નથી, આશ્રવ વગર બંધ થતો નથી. 2 પ્રકારની પરિપાટી છે, જીવ, અજીવ, આશ્રવ, બંધ, પછી સંવર, નિજરા, પછી મોક્ષ. એક પરિપાટી એવી. બીજી પરિપાટી જીવ, અજીવ, આશ્રવ પછી સંવર, નિજરા,
બંધ પછી મોક્ષ. ખ્યાલ આવે છે? હવે આગળ કહે છે, સમ્યક જ્ઞાનથી જીવાદી પદાર્થોનું યથાર્થ સ્વરૂપ જાણવું. યથાર્થ સ્વરૂપનો અર્થ શું? જેવું છે તેવું સ્વરૂપ જાણવું. સાતે સાત તત્વો જેમ છે તેમ, સાતે તત્વો એનું સ્વરૂપ જ્ઞાનને મધ્યસ્થ રાખીને સમજવું. સમજતી વખતે ખેંચાઈ ન જવું. તો કે યથાર્થ સ્વરૂપ જાણી શકાય છે. તથા જ્યારે પદાર્થોનું યથાર્થ સ્વરૂપ જાણી શકાય ત્યારે સાચો ખોટો માર્ગ જાણી શકાય છે. સાત તત્વને યથાર્થ જાણ્યું ક્યારે કહેવાય? કે એને પોતાને એવો ભાવ ઉત્પન્ન થાય કે આશ્રવ અને બંધ તત્વ છોડવા જેવા છે. સૌ રીજરા પ્રગટ કરીને મોક્ષ પ્રગટ કરવા જેવો છે. આવો જો અંતરંગથી ભાવ ઉત્પન્ન થાય અને આશ્રવ બંધને વાસ્તવિકતામાં ગૌણ કરે અથવા નાશ કરે અને સંવર નિજરા મોક્ષ પ્રગટાવે તો એ સાત તત્વોનો યથાર્થ શ્રદ્ધાવાન છે. ક્યારેક હું દ્રષ્ટાંત આપતો હોઉં છું કે અમૃત અને ઝેરને જાણ્યું ક્યારે કહેવાય? ઝેરને ઝેર જાણીને પી જાય તો જાણ્યું કહેવાય. અમૃતને જાણીને ગ્રહણ ન કરે, છોડી દે તો જાણ્યું કહેવાય. ઝેર અમૃતને ભેગું કરીને પી જાય તો જાણ્યું કહેવાય. તો કે જાણ્યું તો ત્યારે કહેવાય ઝેરના સ્વરૂપને ઝેર તરીકે જાણે, અમૃતના સ્વરૂપને અમૃત તરીકે જાણે, ઝેરને ત્યાગી દે, અમૃતને ગ્રહણ કરી લે. સાત તત્વને જાણીને અજીવનો આશ્રય છોડી દે, જ્ઞાયક શુદ્ધ જીવાસ્તિકાયનો આશ્રય કરી લે, જ્ઞાયકનો આશ્રય કરીને આશ્રવ બંધ તત્વને છોડી દે, સંવર નિજરા મોક્ષને પ્રગટ કરી લે તો એ જ્ઞાનીએ માર્ગના સ્વરૂપને યથાર્થ જાણ્યું, એટલે કે મોક્ષ માર્ગના સ્વરૂપને યથાર્થ જાણ્યું એમ કહી શકાય. આ પ્રમાણે માર્ગને જાણવામાં પણ સમ્યક દર્શન જ મુખ્ય છે. એટલે સમ્યક દર્શનમાં પણ સમ્યક જ્ઞાનમાં પણ સમ્યક દર્શનની મુખ્યતા બતાવી. તો આ થઈ ગાથા 15. સમય થયો છે. યથાર્થ માર્ગને પ્રરૂપિત કરનાર શ્રી સિમંદર ભગવાનનો જય હો. યથાર્થ માર્ગને શ્રુત લબ્ધિમાં લાવનાર ભગવત કુંકુંદાચાર્ય દેવનો જય હો. યથાર્થ માર્ગ બતાવનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. યથાર્થ માર્ગને પ્રાપ્ત કરનાર
પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય. સમય થયો છે.